નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને ફરી પાછું તમારું સ્વાગત છે આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડના છેલ્લા 5 વર્ષના જે પ્રશ્નો પૂછાણા છે એના આધારે આઈએમપી પ્રશ્નો છે તે સિલેક્ટ કરેલા છે હાર્દિક સર માંડાણીએ, બરાબર. તો એમાં 2 માર્ક્સના પ્રશ્નોની વાત આપણે ઓલરેડી કરી ગયા છીએ. જો તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર. આવડા હતા 2 ગુણના ચેપ્ટરો. હવે આજે આપણે વાત કરવાના છીએ 3 ગુણના પ્રશ્નોથી. ચલો, તો 3 માર્ક્સના જે આઈએમપી પ્રશ્નો છે એ કંઈક આ ચેપ્ટરોમાંથી આવવાના છે. ત્રીજું, ચોથું, 8, 15 અને 16 આ ચેપ્ટરોમાંથી જનરલી તમને 3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય. ચલો, તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ પ્રાચીન ભારતના નગર આયોજન વિશેની માહિતી આપો. કે પ્રાચીન ભારતના નગરો કેવા હતા, જેમ કે મોહેંજો-દડો, બરાબર, પેલા સિંધુ ખીણમાં જે મળી આવ્યું હતું વગેરે. તમે જાણો છો વધારે, મારો વિષય સમાજ છે નહીં એટલે. બીજું છે મોહેંજો-દડોના રસ્તાઓ અને ગટર યોજના વિશેની સમજ છે તે આપો. ધોળાવીરા વિશેની ટૂંક નોંધ, લોથલ વિશે, બરાબર. પછી છે સ્તૂપ એટલે શું અને સાચીના સ્તૂપ વિશેની માહિતી છે તે જણાવો. છઠ્ઠો, સારનાથના સ્તંભ વિશેની માહિતી આપો. સાતમો, ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ શા માટે કહેવામાં આવે છે. મધ્યકાલીન યુગ, ગુપ્ત યુગ, એમાં ગુપ્ત યુગ એને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એના પાછળના કારણો છે તે જણાવો. આઠમામાં છે જૂનાગઢની ગુફાઓ વિશેની માહિતી આપો. નવમો, ગોપુરમ સ્થાપત્ય વિશેની સમજ આપો. એ શું છે. દસમું, જૈન મંદિરો, બરાબર, પાલતાણાની અંદર જે વધુ પ્રમાણમાં જોવા મળે છે તે જૈન મંદિરો વિશેની માહિતી સમજાવવાની છે. 11મામાં છે મોઢેરાના સૂર્ય મંદિર વિશેની સમજ આપો. 12મું, પ્રાચીન ભારતના વૈદિક સાહિત્ય વિશેની માહિતી. 13મો, ગુપ્તકાલીન સાહિત્ય વિશે માહિતી આપો. 14મું છે મુઘલ કાલીન સાહિત્ય એટલે કે ફારસી સાહિત્ય વિશે સમજ આપો. ટૂંક નોંધ લખો અમીર ખુશરો, એના વિશેની ટૂંક નોંધ, બરાબર. 3 વિદ્યાપીઠો, નાલંદા વિદ્યાપીઠની માહિતી આપો, તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો, બરાબર. વલ્લભી વિદ્યાપીઠ, 4, વારાણસી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ, જેમાં 4માંથી તક્ષશિલા અને નાલંદા એ વધુ કામની છે, વધારે અગત્યની છે, પરીક્ષામાં તમને પૂછે. 20મું છે તફાવત આપો આર્થિક વિકાસ અને વૃદ્ધિ. કે ભાઈ આર્થિક વિકાસ કોને કહેવાય અને વૃદ્ધિ છે તે શું છે, એની વચ્ચેનો તફાવત. 21મો પ્રશ્ન કામનો, વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો. કે ભાઈ વિકાસશીલ દેશ છે એનું અર્થતંત્ર કેવું હોય, એને લગતા 5 લક્ષણો. ભારતીય અર્થકરણના માળખા વિશેની માહિતી છે તે આપવાની છે. 23 ઉત્પાદનના સાધનો છે તે સમજાવો. 24 બજારમાંથી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વચ્ચેનો તફાવત. મિશ્ર અર્થતંત્ર વિશેની સમજ. 26મો છે કે ભાઈ ઉદારીકરણ એટલે શું અને તેમના લાભાલાભ જણાવો. 27 ખાનગીકરણ થવાના 2 માર્ગો જણાવો અને ખાનગીકરણના લાભ અને ગેરલાભ લખો. 28 વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો. વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન. 29મો ટૂંક નોંધ લખો WTO, યાદ રાખજો WHO નથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, એના વિશેની ટૂંક નોંધ. 30મો આજે દુનિયામાં ટકાઉ વિકાસની જરૂર છે, સમજાવો શા માટે.
31 પર્યાવરણની સુરક્ષા માટે સરકારે લીધેલા પગલાઓની વિગતવાર નોંધ છે તે જણાવો. 32 સંસાધનોના ઉપયોગો જણાવો. કુદરતી રીતે મળતા કૃત્રિમ સંસાધનો જે પણ છે એના ઉપયોગો. માલિકીના આધારે સંસાધનના પ્રકાર. 34 છે વિતરણના આધારે સંસાધનોના પ્રકાર. 35 પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનોના પ્રકાર સમજાવો. અને 36 જળ સંરક્ષણના ઉપાય જણાવો. 37 છે જમીન વિશે, તો અલગ અલગ પ્રકારની જમીન, જેમાં કાળી જમીન વિશેની માહિતી આપો. બરાબર, કાપની જમીન વિશે માહિતી આપો. 39 છે રાતી જમીન વિશે ટૂંક નોંધ લખો. અને લગભગ લાસ્ટ 2 પ્રશ્નોમાં 40 જમીનનું ધોવાણ શું છે એને અટકાવવાના ઉપાયો. અને ભૂમિ સંરક્ષણ એટલે શું અને તેના ઉપાયો જણાવો. બરાબર, તો આ હતા મિત્રો 3 માર્ક્સના પ્રશ્નો. એનું સોલ્યુશન છે તો તમે જાતે ગોતવાની ટ્રાય કરો, જાતે એને સમજો, વિચારો અને પછી એક્ઝામની અંદર છે તેને ઉતારજો. બરાબર છે, તો આવતા વિડીયોની અંદર 4 માર્ક્સના પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.